હાલ સોશિયલ મીડિયાની અંદર મહિપતસિંહ બાપુનો વિડીયો વાયરલ થઈ ગયો છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર મહિપતસિંહ બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કલાકારોનો વિરોધ તમે ના કરો. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જો શું બોલી રહ્યા છે મહિપતસિંહ. યાર મને ખૂબ ચિંતા થઈ રહી છે, મને ખૂબ ટેન્શન આવી ગયું છે. ટેન્શન એ વાતનું આવી ગયું છે, પેલા ટેન્શન જે પછી આવ્યું પછી પણ હું બધાને અપીલ કરું કે પ્લીઝ કલાકારોનો વિરોધ ના કરશો. એ કલાકારો યાર અત્યારે એક બની ગયા છે, બધા એ કલાકારો બધા એક બની ગયા, એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું. તો આપણે બધા ભૂખે મરીશું. આ દેશનો વિકાસ છે ને અટકી જશે, આ દેશની પ્રગતિ છે ને અટકી જશે. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર મહિપતસિંહ બાપુનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે તમે કલાકારોનો વિરોધ ન કરો, તમે ભૂખ્યા રહેશો. જે આ મિત્રો એવું પણ કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર મહિપતસિંહ બાપુનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિર એમ કહેવાય કે હાલ સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિરનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે ગુજરાતના લોકો. જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિર ખુલ્લેઆમ સ્ટેજ ઉપર જે બોલ્યા હતા એ વિશે ગુજરાતની પબ્લિક અને ગુજરાતની જનતા ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે અને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે જોતા છો કે ભાઈ આહિરના વિશે ખુલ્લેઆમ લોકો વિરોધ કરી રહ્યા છે. એમ કહેવાય કે અત્યારે ઘણા કલાકારો બેનર પોસ્ટર મૂક્યું હતું, જે સ્ટેટસમાં અને ઇન્સ્ટામાં. જે મિત્રો માયાભાઈ આહિરના સમર્થનમાં પણ ગુજરાતના હર કઈ કલાકાર આવ્યા હતા સમર્થનમાં અને સપોર્ટમાં. એમ કહેવાય કે રાજભા ગઢવી આવ્યા હતા, કીર્તિદાન ગઢવી આવ્યા હતા, જિગ્નેશ કવિરાજ આવ્યા હતા, દેવાજભાઈ ખવડ આવ્યા હતા, ઘણા લોકો આવ્યા હતા સમર્થનમાં અને સપોર્ટમાં. જે મિત્રો એમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે રાજભા ગઢવીનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું છે, એ પણ એવું કહી જતા કે કલાકારોએ જે સારું કામ કર્યું છે એ પણ દેખાડતા નથી. તમે કલાકારોએ એક નાની એવડી ભૂલ કરી છે ત્યાં તમે કલાકારોને બદનામ કરવા માંડો છો. જે મિત્રો એવું પણ કહી રહ્યા હતા કોલ રેકોર્ડિંગમાં રાજભા ગઢવી. એ બાદ કીર્તિદાન ગઢવીનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું હતું. એ પણ એવું કહી રહ્યા હતા કે માયાભાઈ આહિરે સમાજ માટે અને ઘણા લોકો માટે ઘણું કામ કર્યું છે, સારું કામ કર્યું છે. એ પણ એવું કહી રહ્યા હતા. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે કહેશો કે ઘણા માયાભાઈ આહિરના સપોર્ટમાં અને સમર્થનમાં પણ આવી રહ્યા છે અને ઘણા લોકો એમનો વિરોધ પણ કરી રહ્યા છે અને આવી રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ આવી રહ્યા છે ખુલ્લેઆમ. ગુજરાતની જનતા આમ વિરોધ પણ કરી રહ્યા છે. જી મિત્રો અને આ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે જગદીશ મહેતા પણ ખુલ્લેઆમ માયાભાઈ આહિરના સમર્થન અને સપોર્ટમાં આવ્યા હતા. આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.